નમસ્કાર. તો મિત્રો, તારીખ 14/12/2025ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 198 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1584, 10 ગ્રામ ચાંદી 1980 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 19800 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,98,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે ચાંદીની બજારમાં ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,280 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 98,240, 10 ગ્રામ સોનું 1,22,800 અને 100 ગ્રામ સોનાનો ભાવ 12,28,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર 2,500 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું 13,397 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,07,176, 10 ગ્રામ સોનું 1,33,970 અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,39,700 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,600 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 10,048, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 80,384, 10 ગ્રામ સોનું 1,04,80 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 10,04,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો એકંદરે મિત્રો બજારની સ્થિતિ છે તે આજે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ ચાંદીની બજારમાં જોવા મળી રહ્યો છે અને ગઈકાલે જે રેકોર્ડ હાઈ સપાટીથી બજાર છે તેમાં આજે 6,000 રૂપિયાનો મોટો કડાકો જોવા મળી રહ્યો છે. તો સોનાની બજાર છે તે નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે, ત્યારે તેમાં પણ સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારથી આમ જોવા જઈએ તો ફેડરલ રિઝર્વની બેઠક બાદ જે વલણ જોવા મળ્યું છે, મુખ્યત્વે એક ધારી રહેલી છે તે તેજી તરફ જોવા મળી રહી છે, કારણ કે જે રેડ કાર્ડ સતત ત્રીજી વાર ફેડરલ રિઝર્વ દ્વારા કરવામાં આવ્યો છે અને આની સીધી અસર છે તે સોનાની બજાર ઉપર જોવા મળી છે. અગાઉ પણ આપણે જોયું હતું કે જ્યારે રેડ કટ થયો હતો ત્યારે સોનાની બજાર છે તેમાં એક ધારી તેજી જોવા મળી હતી અને ફરી એકવાર રેડ કટ થયો છે ત્યારે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે આજે બજારમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ સતત નબળી પડેલી જોવા મળી રહી છે. 90 રૂપિયાને પાર ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે. તો તેની અસર પણ માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળી રહી છે.